આજે આપણે રાગીના લાડુ બનાવીશું। રાગીના લાડુ બનાવવા માટે રાગીનો આપણે લોટ બનાવી દઈશું। રાગીના લાડુ બનાવવા માટે આપણે ક્રશ કરેલા અખરોટ અને રાગીનો લોટ અને ગોળ લઈશું। રાગીનો લોટ અને ગોળનું પ્રમાણ સરખું લીધું છે। હવે એક કડાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી લઈશું। તેમાં આપણે રાગીનો લોટ એડ કરીશું અને તેને આપણે સારી રીતે શેકી લઈશું। રાગીના લોટનો કલર બદલાય અને તેની સ્મેલ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે। હવે એક વાસણ લઈશું, તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને તેમાં આપણે ગોળ એડ કરીશું। ગોળ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીશું અને તેને સરસ રીતે આપણે ઓગાળી લઈશું। બધો જ ગોળ સરસ રીતે ઓગળી ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે એક બાઉલમાં રાગીનો લોટ લઈશું, તેમાં આપણે ક્રશ કરેલા અખરોટને એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં ઓગાળેલા ગોળનું પાણી આપણે તેમાં એડ કરીશું અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। અહીં તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો। હજુ પણ ગોળના પાણીની જરૂર છે, થોડું થોડું એડ કરીશું। હવે તેમાં થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં મેં રોસ્ટ કરેલા અખરોટ લીધા છે, તેથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। લાડુ બનાવવાનું મિક્સર આપણું રેડી છે। હવે આપણે તેના લાડુ બનાવી લઈશું। હાથ ઉપર થોડું ઘી લગાવીને આપણે લાડુ બનાવીશું તો તે સરળતાથી બની જશે। તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું। બધા જ લાડુ આપણા રેડી થઈ ગયા છે। હવે તેને આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણા હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર એવા રાગીના લાડુ। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।